હાલો ખેડૂત મિત્રો, નમસ્કાર। જય જવાન જય કિસાન। તો આજે અમે અમારી વાડી ઉપર ઘાસ વાવવા માટે આવી ગયા છે મિત્રો। આપણે ગાય હોય, ભેંસ હોય, પશુ માટે વારંવાર આપણે ચાહતીઓ મતલબ જુવાર કે મકાઈ કે રજકો વાવવો ન પડે એટલા માટે અમે આજે ઘાસનું વાવેતર કર્યું છે। તો એક વખત ઘાસ વાવો એટલે 3 થી 4 વર્ષ લગી વાવવાનું ન થાય અને એને પાણી આપતા રહ્યો એટલે વાઢ ચાલુ ને ચાલુ રહે। તો હું તમને બતાવું કે અમે ઘાસ કેવી રીતે વાવ્યું છે। હવે એ ઘાસ ઉગે કે ન ઉગે જરાક કોમેન્ટમાં અમને જણાવજો। જો પાછળ પાણી પણ અમે ચાલુ કરી દીધું। આ આપણી પાછળ તમને દેખાય આ ઘાસ, આ જ ઘાસના રાડા કાપી અને અમે વાવ્યા છે। તો આની અંદર આગળ પાણી હાલે છે અને અહીંયા વાવી દીધા છે। હવે આમાં હું તમને બતાવું। જો આવી રીતનું આખી કાતરી આમાં વાવી દીધી છે। અહીંથી બીજી કાતરી આવી જાય, જુઓ તમે, આ હશે ઘાસની કાતરી। હવે મિત્રો આ આખી કટિંગ કરીને આવી રીતે મૂરિયાવાળી જ્યાં ગાંઠું છે, જો તમે આની અંદરથી ફૂટ આવશે અને થઈ જશે। અહીંથી પણ પાંદડા નીકળવાનું ચાલુ થઈ જાય। એટલે આવી રીતનું ઘાસ અમે ચોપી દીધું છે, 3 આંગળ જેવું જમીનમાં દાટી દીધું છે। આવી રીતે ખાંચો મારી અને જમીનની અંદર દાટી દઈએ એટલે કમ્પ્લેટ ફૂટી જાય અને વાઢ પણ સારો આવે। આવી રીતે અમુક ખેડૂત મિત્રો વાવે છે, કાતરી કરીને જમીનમાં ઊભી રાખી દેતા હોય છે। પણ ઊભી રાખે તો જમીનની અંદર 1 ઇંચ જેટલો ભાંઠો બહાર રહે, તો એટલે અધરથી વાઢવાનું થાય એટલે થળિયું રહ્યું એ જલ્દી મોટું થઈ જાય અને પાણી હાલવાના પ્રોબ્લેમ રહે ને વાઢવા ટાણે ભાંઠો પણ આડો પડી જવાની શક્યતા રહે। એટલે આવી રીતે જો જમીનની અંદર જ કાતરી વાવી અને જમીનની અંદરથી જ જો કોંટો નીકળે તો ભાંઠો ભાંગવાની પણ શક્યતા ન રહે અને આડું પડવાની પણ શક્યતા ન રહે। જો મિત્રો આ છે ઘાસ, આને અમારે 4 થી 5 વાઢ આવી ગયા છે અને 2 વર્ષ જેટલા આ ઘાસના થઈ ગયા। તો હજી આવી રીતને થઈ જાય। આની હાઇટ લગભગ થતી હશે 8 થી 9 ફૂટની હાઇટ થઈ જાય। તમે વધવા દો તો 10 ફૂટ લગી પણ વહી જાય। પણ આને મીડિયમમાં કાતરી જાડી થાય, આપણા પશુઓ ખાઈએ કે એટલી કાતરી જાડી થાય એટલે વાઢી નાખવાની। આ બાજુથી વાઢીને ઓલા છેડે પોગોતા પાછળ એવું ને એવું થઈ જાય। તો અમે મોટર પણ ચાલુ કરી દીધી છે, અત્યારે વાવીને કમ્પ્લેટ। તો 2 હરિયા બનાવ્યા છે, એમાં 1 હરિયો હમણાં પી જશે। એટલે આવી રીતે 1 હરિયામાં 1 ચા અહીંયા કર્યો છે અને 1 આ, એટલે લગભગ 20ની જારીએ અમે વાવેતર કર્યું। આનું 20ની જારીએ છેટું 20 જેટલું છેટું વાવેતર કર્યું। 1 હરિયામાં 5 છા કર્યા। જય જવાન જય કિસાન।